તો અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં આજે મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરી હતી। હવે આ કામગીરી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવશે। થોડા દિવસ ડિમોલિશનની કામગીરી બંધ રાખવામાં આવશે। 4 દિવસ જે ચંડોળા તળાવ વિસ્તારમાં 1500 જેટલા પાકા અને 3000 જેટલા કાચા મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। હવે રાજ્ય સરકારની સૂચના બાદ બીજા તબક્કામાં નોટિસ ફટકારી અને આ તમામ નાના ઝૂંપડા તોડી પાડવાની પણ કામગીરી હાથ ધરાશે। પ્રથમ તબક્કાના મેગા ડિમોલિશન બાદ હવે મહાનગરપાલિકાની ટીમે ચંડોળા તળાવ ફરતે દિવાલ ઊભી કરવાનું પણ આયોજન કર્યું છે। અંદાજે 3.15 કરોડના ખર્ચે ચંડોળા તળાવ ફરતે પ્રોટેક્શન વોલ ઊભી કરાશે। રાજ્ય સરકાર ચંડોળા તળાવના નવીનીકરણ કરવામાં આવી તે બાદ પણ આ પ્રોટેક્શન વોલ યથાવત રહેશે। બીજી તરફ ચંડોળા તળાવ વિસ્તારમાં મેગા ડિમોલિશન અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીજીપીની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી બેઠક થઈ, જેમાં રાજ્યના તમામ પોલીસ કમિશનર વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ઉપસ્થિત રહ્યા। આ બેઠકમાં ચંડોળા તળાવ વિસ્તારમાં કરવામાં આવેલ ડિમોલિશન અંગે સમીક્ષા થઈ, સાથે રાજ્યના દરેક શહેરમાં આવા ગેરકાયદે રહેણાંક અંગે પણ સમીક્ષા કરવામાં આવી। આ બેઠકમાં તમામ પોલીસ કમિશનરોને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જરૂરી સૂચના પણ આપી છે।